જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારા બધાનું મિની બ્લોગમાં. આપણે જવાનું હતું એસબીઆઈ બેંકે. તમને મળવાની હતી 1 તારીખે સરપ્રાઈઝ. એની તૈયારી કરતા હતા. ત્યાં પહોંચ્યા તો જોયું એસબીઆઈ નો બોર્ડ બહુ જ આંખો હતો યાર. પછી આપણે અંદર ગયા અને અંદર સાહેબને મળી લીધું અને કામ પતાવી લીધું. પછી આપણે આવી ગયા હતા સૌરાષ્ટ્ર પાને. થોડીક વાર ત્યાં ટાઈમપાસ કર્યો. પછી નીકળી ગયા ઝોમેટોમાં. પેલો ઓર્ડર પડી ગયો તો 57 રૂપિયાનો જે લેવાનો હતો બર્ગર કિંગમાંથી. પણ મને થતી ગરમી એટલે હું બાજુમાંથી લઈ આવ્યો રેડબુલ. 20 રૂપિયા વાળું રેડબુલ યાર, તમે કઈક તો સમજો. જમાનામાં 20 રૂપિયા. પછી એ ઓર્ડર ડિલિવર કરી દીધો ને મળી ગયા 75 રૂપિયા. પછી શાહરુખ ખાન નો જમાઈ આવી ગયો બીજો ઓર્ડર લઈને. પછી આપણે રસ્તામાં જતા હતા તો જોયું આ થારનો બોલી ગયો ભૂક્કો. મમરા ભરી દીધા. બાકી કેમ બાકી જોયું. પછી આપણે જતા હતા ને દેખાઈ ગઈ હબીબીની ગાડી. દુબઈ થી ઇકો લે જોયું આમ હોય. પછી જતા હતા તો અર્થ આઇકોન માંથી આઇકોન નો આઈ તો ક્યાં વહી ગઈ ખબર ના પડી. પછી પડી ગયો 30 રૂપિયાનો ઓર્ડર ડિલિવર કરી દીધો. અને પછી આપણે જતા હતા તો અક્ષર સ્કાર્સપાની ઉપર કોઈ ગાડી રાખી હતી જોયું. પછી આપણે આવી ગયા ટેસ્ટલી વડાપાવ, મતલબ ટેસ્ટી વડાપાવ યાર. પછી આપણે એ ઓર્ડર ડિલિવર કર્યો ને 32 રૂપિયા મળી ગયા. એ પછી મળ્યો બીજો ઓર્ડર જે તો 7 સમંદર પાર, મતલબ 7 ચીઝ મોલ નો. પછી આપણે જતા હતા તો થોડુંક મેં દેખાડી દીધું મારું થોબડું કેવું છે, મસ્ત છે ને. તો પછી યાર પછી આપણે આવી ગયા ને સ્કેરી હાઉસ દેખાડો, મતલબ ભૂતનો બંગલો. ના આવાય ભાઈ, બીક લાગે નો આવાય. પછી આપણે લઈ લીધો મેકડોનલ્ડ્સ માંથી ઓર્ડર ને એના મળી ગયા 26 રૂપિયા. પછી આવી ગયો ગોગોનો ઓર્ડર, મતલબ બોગોનો ઓર્ડર. પછી એના મળ્યા 21 રૂપિયા. પછી આપણે ઈ ઓર્ડર ડિલિવર કરીને મળી ગયા તો આપણે પછી જોઈ થાર જે 1 નંબર મોડિફાઈડ કરી હતી, મજા આવી ગઈ જોઈને. પછી એ ઓર્ડર ડિલિવર કર્યો અને મળી ગયા 29 રૂપિયા. પછી મળ્યો મોટો ઓર્ડર 62 રૂપિયાનો. પછી તો જે ભાઈએ ગાડી ભગાવી મને ફાટી ગઈ મારી ફાટી. એ તો પકડીને બેહી ગયો તો હું તો. પછી એના મહિલા 61 રૂપિયા ગદ્દારી કરી, 1 રૂપિયો કાપી લીધો મારો. પછી આપણે એ બીજો ઓર્ડર મળ્યો, એ ઓર્ડર ડિલિવર કર્યો, મળ્યો 39 રૂપિયા. પછી ઘરે ગયા તો ભાઈ કે નહીં આજે લિફ્ટમાં નહીં, આજે હાલીને બીજું તો શું થાય. પછી ભાઈએ કરી આજે ખોલ્યું ઘર એને, કેમ કે ચાવી એની જોડે હતી. મિત્રો આજના બ્લોગમાં આટલું. તમને આ બ્લોગ્સ આપણા સારા લાગતા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ઇન્સ્ટાગ્રામમાં ફોલો નથી કર્યું તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો અને યુટ્યુબ ચેનલમાં પણ સબસ્ક્રાઇબ કરી લેજો. બંનેનું નામ એક જ છે, ગુજ્જુ બ્લોગ્સ 3361. અને 1 તારીખે તમને બધાને સરપ્રાઈઝ મળશે. તો મળીએ નવા બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.